જામનગરની મુખ્ય પોસ્ટ ઓફિસને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। બોમ્બ સ્ક્વોડ, પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે તૈનાત છે। તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને સુરક્ષાના ભાગરૂપે આસપાસના જે તમામ વિસ્તારો છે ત્યાં પણ તપાસ હાથ ધરાઈ છે। જામનગર સહિત રાજ્યભરની પોસ્ટ ઓફિસમાં આવેલી જે પાસપોર્ટની શાખા છે તેને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। જામનગરની પોસ્ટ ઓફિસની વાત કરીએ તો આ સીધા વિઝ્યુઅલ કેમેરામેનને કહીશ કે દર્શાવે કે દર્શકો સુધી પહોંચાડે જે આ જામનગરની હેડ ઓફિસ છે કે જ્યાં હાલ જે છે તે પોલીસ કાફલો, 108ની ટીમ, મેડિકલ ટીમ, ફાયરની ટીમે કોર્ડન કરી લીધો છે અને હાલ જે છે તે ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કોઈ અજાણ્યા ઈમેલ આઈડી પરથી આવેલા જે ધમકીભર્યા મેલના કારણે સવારથી જ તમામ તંત્ર ધંધે લાગ્યું છે। તો પોસ્ટ ઓફિસની અંદર જે 3 માળની પોસ્ટ ઓફિસ છે કે જ્યાં હાલ બીડીએસની ટીમ દ્વારા ખૂણાની ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। કોઈ સંદિગ્ધ પથ્થર મૂકવામાં આવ્યો છે કે કેમ તે સંદર્ભે હાલ જે છે કાર્યવાહીનો ધમધમાટ જે છે તે શરૂ કરવામાં આવ્યો છે। આપણી સાથે પોસ્ટ ઓફિસના રિજનલ મેનેજર જોડાયેલા છે, તેની સાથે વાત કરશું। સર, कौन सी आईडी से मेल आया था, कब आया था और उसमें क्या स्पष्ट लिखा था? देखिए, कौन सी आईडी से मेल आया था ये तो मुझे नहीं पता, क्योंकि हमारे पास जो मेल आया था वो हमारी ऊपरी ऑफिस, क्षेत्रीय कार्यालय हमारा राजकोट रीजन ऑफिस है, वहां से आया था। अच्छा, उस मेल में क्या लिखा गया था? पर्टिकुलर कौन सी धमकी दी गई थी? उस मेल में ये लिखा गया था कि जो पासपोर्ट ऑफिस सूरत है उनको मेल उड़ाने की धमकी दी गई थी, पर उन्होंने एहतियात के तौर पे हमें ये मेल आया था कि आप गुजरात में जितनी भी पासपोर्ट सेवा केंद्र जिस भी बिल्डिंग में है तत्कालिक खाली करा करके प्रिकॉशन के तौर पे सब जगह पे चेकिंग करवाई जाए। अभी क्या कार्यवाही चल रही है सर पोस्ट? हाँ, हमारे पास सुबह ऑफिस में आते ही जब ये इन्फॉर्मेशन मिली हमें तो हमने तुरंत ही पुलिस खाते को ज्वाइन किया और फायर ब्रिगेड खाते को ज्वाइन किया, एम्बुलेंस को ज्वाइन किया और तात्कालिक सभी की टीम मौके पे पहुंच गई और उन्होंने कार्यभार संभाल के और अच्छे से हमारी बिल्डिंग खाली करवाई और अभी डॉग स्क्वाड की मदद से हमारी बिल्डिंग की तपास कर रहे हैं और आधे घंटे में वो हमें जान करेंगे कि ये बिल्डिंग अभी यूज करने के लिए सेफ है या नहीं। ठेप देने वाले ने क्या लिखा है? पर्टिकुलर कौन सी वजह से वो ये लोग ऐसी धमकी दे रहे हैं? देखिए, इसके बारे में कुछ एग्जैक्ट जानकारी नहीं, हमें केवल इतना बताया गया था हमारी ऊपरी ऑफिस से कि बॉम्ब का जो भी अंदेशा है, बॉम्ब का थ्रेट मिला है तो इसके लिए आप ऑफिस को तात्कालिक खाली करवाएं। તો જે રીતે જોઈ શકાય છે કે જે ટીમો છે, પોલીસની ટીમો છે, જેના દ્વારા હાલ જે આ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે। જામનગરનો આ જૂના જામનગરનો વિસ્તાર છે કે જ્યાં દિવસ રાત ટ્રાફિકની ધમધમતો હોય। અત્યારે જે પોસ્ટ ઓફિસ છે ત્યાંથી તમામ સ્ટાફને હટાવી લેવામાં આવ્યો છે અને આ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે। બોમ્બ છે કે કેમ તે અંગેનું સઘન જે છે તે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને ટૂંક જ સમયમાં આ ચેકિંગ કાર્યવાહી પૂર્ણ થશે। તો સાથે સાથે ફાયર અને જે છે બીડીએસની ટીમ છે તે પણ તૈનાત છે કે કોઈ પણ સંજોગોમાં કંઈ પણ સંદિગ્ધ પદાર્થ મળે તો તેને દૂર લઈ જવાની અને લોકોને અહીં ન આવવાની સલાહ આપવામાં આવી છે। કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, જામનગર।